નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સુરતમાંથી સોનાની દાણચોરી, રત્ન કલાકારની ધરપકડ। સુરત એસઓજી પોલીસે મૈદરપુરા વિસ્તારમાંથી ₹26 લાખથી વધુના સોના સાથે એક રત્ન કલાકાર ભાવિક કાતરિયાની ધરપકડ કરી છે। તે દુબઈથી અમદાવાદ વિમાન મારફતે અને ત્યાંથી ટ્રેન દ્વારા સુરત આવ્યો હતો। પૂછપરછમાં તેણે કબૂલ્યું કે આ સોનું દુબઈથી નિરાલી રાજપૂતે મોકલ્યું હતું અને તેને સુરતમાં અમિત નામના વ્યક્તિને પહોંચાડવાનું હતું। આ કામ માટે તેને ₹15 લાખનું કમિશન મળવાનું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાંથી 81 લાખનો દારૂ ઝડપાયો છે। પૂર્વ કચ્છ પોલીસ અંજાર જીઆઈડીસી વિસ્તારમાં એક મોટા દારૂના ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે। રાજસ્થાનથી મંગાવવામાં આવેલો આ દારૂનો જથ્થો ₹81 લાખથી વધુનો છે। પોલીસને બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા। ગોડાઉનમાંથી મેકડોવેલ્સ, ઓલ સિઝન વિસ્કી અને કિંગફિશર અને ટુબર્ગ બિયરનો મોટો જથ્થો મળી આવ્યો છે। આ કૌભાંડમાં રાજસ્થાનના કેટલાક લોકો સામેલ હોવાનું જાણવા મળ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ખખડાવી નાખ્યો। સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચને સખત ઠપકો આપ્યો છે। કોર્ટે અગાઉ આપેલા આદેશનું પાલન ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી છે। સુપ્રીમ કોર્ટે 31 જાન્યુઆરી 2026 સુધીમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે, જે 2022થી બાકી હતી। કોર્ટે કહ્યું છે કે ચૂંટણી પંચની નિષ્ક્રિયતા તેની અક્ષમતા દર્શાવે છે। આ નિર્ણયથી લાંબા સમયથી અટકેલી ચૂંટણીઓ માટેનો માર્ગ મોકળો થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ડેન્ગ્યુનો રાફડો ફાટી નીકળ્યો। અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક વધારો થયો છે। સપ્ટેમ્બરના 13 દિવસમાં જ 200થી વધુ કેસ નોંધાયા છે, જેના કારણે આરોગ્ય વિભાગ દોડતો થયો છે। ગોમતીપુર, બહેરામપુર, પાલડી અને રાણીપ સહિતના વિસ્તારમાં હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે। મચ્છરજન્ય રોગો ઉપરાંત પાણીજન્ય રોગો જેવા કે કમળો અને ટાઇફોઇડના કેસોમાં પણ મોટો પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે। આ વર્ષે કુલ 934 ડેન્ગ્યુના કેસ નોંધાઈ ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાના આરે છે, પરંતુ તે પહેલા વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે। આગામી 2 દિવસ એટલે કે 18 અને 19 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે। રાજ્યમાં આ સિઝનમાં 108.21% વરસાદ નોંધાઈ ગયો છે, જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં સારો વરસાદ થઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ। અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય નવરાત્રિ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો અને સ્વચ્છતા જાળવવાનો છે। રહેણાંક સોસાયટીઓ અને સામૂહિક ગરબા એમ 2 કેટેગરીમાં આ સ્પર્ધા યોજાશે, જેમાં વિજેતાઓને ₹31,000થી લઈને 1 લાખ સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ અને મોરબીના દરોડામાં કરોડો રૂપિયા મળ્યા। મોરબી અને રાજકોટની સિરામિક ઇન્ડસ્ટ્રીમાં આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન ચલાવ્યો। મેટ્રો લેવિસ ગ્રુપમાંથી 2.5 કરોડથી વધુની રોકડ મળી આવી છે, જ્યારે શંકાસ્પદ દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે। અમદાવાદ, સુરત અને વડોદરાના અધિકારીઓ સહિત 150થી વધુ અધિકારીઓ આ કાર્યવાહી સાથે જોડાયા છે। મોરબીમાં સિરામિક અને બિલ્ડરો સહિત 40 સ્થળો અને રાજકોટમાં ડીલર અને કોટન વેપારી સહિત 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈષ્ણોદેવી યાત્રાને લઈને મોટું અપડેટ। જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના ત્રિકુટા પર્વતમાં સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિરે જતી યાત્રા બુધવારે ફરીથી શરૂ થઈ છે। 22 પહેલા ભયાનક ભૂસ્ખલન બાદ યાત્રા રોકવામાં આવી હતી, જેમાં 34 લોકોના મૃત્યુ થયા અને 20 લોકો ઘાયલ થયા। હવામાન અનુકૂળ બનતા શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે ફરીથી યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે। આ સમાચારથી કટરા બેઝ કેમ્પમાં રાહ જોઈ રહેલા ભક્તોના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને મળેલી ગિફ્ટ મેળવવાની તક। પીએમ મોદીને મળેલી અંદાજિત 1300 ભેટોની ઈ-નિલામી 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે, જે 2 ઓક્ટોબર સુધી ચાલશે। www.pm
mementos.gov.in પોર્ટલ ઉપર ઓનલાઈન બોલી લગાવી શકાશે. આ નિનાળીમાં કાશ્મીરની વિશિષ્ટ પશ્મિના શાલ, રામ દરબારની તંજાવુર પેઇન્ટિંગ, નટરની ધાતુ પ્રતિમા, ગુજરાતની રોગન આર્ટમાં જીવનવૃક્ષ અને નાગાલેન્ડની શાલ સહિત અનેક કલાકૃતિઓ સામેલ છે. આવક નમામિ ગંગે મિશન માટે વાપરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આશા વર્કરોનું વિરોધ પ્રદર્શન. પીએમ મોદીના જન્મદિવસે આશા વર્કરોનો હલ્લાબોલ અમદાવાદમાં જોવા મળ્યો. અમદાવાદમાં આશા વર્કર બહેનોએ પોતાની માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. કલેક્ટર ઓફિસે આશા વર્કરો વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે. 5મી સપ્ટેમ્બરે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આવેદનનો જવાબ લેવા માટે અંદાજિત 2000 બહેનોએ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી. આંગણવાડી સંચાલકોને જે પગાર છે તે આશાઓને આપવામાં આવે તેવી માંગ સાથે બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સ્ટેડિયમમાં મેગા રક્ત કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રક્તદાન અમૃત મહોત્સવ 2.0નો પ્રારંભ થયો. આ મેગા કેમ્પમાં ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયે પણ રક્તદાન કર્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રક્તદાતાઓને મળ્યા હતા. એક જ દિવસમાં 5 લાખથી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.